સુરતથી સમાચાર પેટ્રોલ પંપ એસોસિએશનની જિલ્લા કલેક્ટરને રજૂઆત થશે। પેટ્રોલની અછતને લઈને પેટ્રોલ પંપ એસોસિએશન કલેક્ટરને રજૂઆત કરવાના છે। કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત હોવાનું અનિલ દેસાઈએ કહ્યું। પહેલા 3 ગાડી માલ ભરાવતા હતા, હવે 1 કે 1.5 ગાડી જ માલ આપી રહ્યા છે। કન્ઝ્યુમર પહેલા ડાયરેક્ટર કંપની પાસે માલ લેતો હતો, હવે 12 રૂપિયાનો વધારો થતા કન્ઝ્યુમર પેટ્રોલ પંપ પરથી જ માલ લેવાનું પસંદ કરે છે। ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, તેની વિપરીત અસર હવે પેટ્રોલ પંપ પર પડી રહી છે। આપણી સાથે સેક્રેટરી અનિલભાઈ દેસાઈ મોજૂદ છે। અનિલભાઈ, કયા પ્રકારની અત્યારે હાલ અછત વર્તાઈ રહી છે, કયા પ્રકારની રજૂઆત કરાશે? શોર્ટેજ વર્તાવાનો અત્યાર સુધી તો એવું કોઈ તકલીફો નથી, પણ અત્યાર પછી કદાચ એવી શક્યતા આવે કે માલ સપ્લાય કંપની કરી શકે, કારણ કે ભાવ વધારો એટલો બધો થઈ ગયો છે, એટલે કંપનીઓની બી લોસીસ ઘણી વધી ગઈ છે, એટલે કન્ઝ્યુમરોના ભાવ તો ઓલરેડી વધી ગયા છે। એટલે કદાચ ફ્યુચરમાં, અત્યારે તો એવી કોઈ શક્યતા લાગતી નહીં, પણ ફ્યુચરમાં વધી શકે એવું લાગે છે। અને શોર્ટ સપ્લાયની વાત તો એવી છે કે અત્યારે માલ કંપનીઓ જે ઇન્ડેન્ટ તમે મૂકો છો એના કરતાં તમને લિમિટમાં આપે છે, અને એ લોકો જે ટાઈમ પીરિયડ જે ડેપોમાંથી ભરવાનો હતો એ ટાઈમ પીરિયડ ફિક્સ કરી દીધો છે, એટલી અંદર જેટલી માલ ભરી શકે એટલો ભરી શકે છે। અમારે ઇન્ડિયન ઓઇલ જે છે કંપની, એમાં અત્યાર સુધીમાં કોઈ એવું બેન્ડ કે એવું કંઈ અમને કોટા સિસ્ટમ કરવાનો મેસેજ નથી, પણ બની શકે। પણ બીજી બધી કંપનીઓ જે છે એમાં તકલીફો છે, જેમ કે નાયરામાં તો છેલ્લા અઠવાડિયાથી માલો આપતા જ બંધ થઈ ગયા છે, ઘણા પંપોમાં નાયરાના ડ્રાય થઈ ગયા છે। એવી રીતે બીજી બધી કંપનીઓમાં બી થોડી અછત જેવી છે, તો બની શકે કે કદાચ બીજી બધી કંપનીઓની બી અસર થઈ શકે। આ અછતને લઈને કયા પ્રકારની રજૂઆત કરવામાં આવશે? આજે અમે પ્લાનિંગ કરીએ છીએ કે કલેક્ટર સાહેબને મળવા માટે અમારો એસોસિએશનના હોદ્દેદારો અમે જઈએ છીએ। અમે કલેક્ટર પાસે ગાઈડલાઇન લેવા જઈએ છીએ કે ભાઈ આ ફ્યુચર પરિસ્થિતિ શું છે, અમને થોડો ગાઈડ કરો, અને એની અંદર અમે શું કરી શકીએ અને કસ્ટમરોને કઈ રીતે અમે સાચવી શકીએ એ રીતનું અમે પ્લાનિંગ કરીએ તો અમને બી સારું રહેશે અને કસ્ટમરને બી તકલીફ ના પડે। અત્યારે હાલની સ્થિતિ કેવી છે? કયા પ્રકારે પેટ્રોલ મળી રહ્યું છે? કેટલાક સ્ટોકમાં? નહીં, પેટ્રોલ અત્યારે અમારે ઇન્ડિયન ઓઇલમાં કોઈ ઇસ્યુ નથી, એટલે ઘણા માલ પ્રોપર જોઈતો મળી રહી છે, પણ અમુક કંપનીઓમાં એવું છે કે ટાઈમ લિમિટ કરી છે, એટલે એ લોકોને કદાચ ઘણા પંપોમાં અસર થઈ હશે, પણ એવું અત્યારે જ લાગતું નથી કે આપણને તકલીફ રહેશે, પણ ફ્યુચરમાં આપણે કહી નહીં શકતા। ભવિષ્યનું કયા પ્રકારનું આયોજન કરવા માંગી રહ્યા છો આપ? ભવિષ્યના આયોજન માટે જ અમે કલેક્ટરના જે મળવા જઈએ છીએ કે સાહેબ તમારી પાસે શું સ્થિતિની જાણકારી છે, અમને પાસન કરો એટલે અમે ફ્યુચર પ્લાનિંગ એ રીતે અમે કરી શકીએ।